પોરબંદરના ખાપટ વિસ્તારમાં ડિમોલેશન કરવામાં આવ્યું। સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે રહેણાંક મકાનો અને વ્યાવસાયિક બાંધકામોને તોડી પાડવામાં આવ્યા છે, જેમાં 12 જેટલા કોમર્શિયલ, 9 રહેણાંક, 13 અન્ય મિલકતો ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। ખાપટ વિસ્તારમાં 4925 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર સહિત પોલીસની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી। અંદાજે 5 કરોડ 11 લાખની કિંમતની સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ ખડકી દેવામાં આવ્યા હતા। બુલડોઝર ફરી વળતા પેશકદમી માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। કુલ 34 દબાણદારોને નોટિસ આપવામાં આવેલ હતી। 34 દબાણદારોને નોટિસ આપી અંદાજે 4925 ચોરસ સ્ક્વેર મીટર જમીનનું દબાણ ખુલ્લું કરવામાં આવે છે અને આની કિંમત અંદાજિત 5,11,000 જેવી થાય છે। 5 કરોડ 11 લાખ જેવી થાય છે, જે ડિમોલેશનની કાર્યવાહી ચાલુ છે। કેટલા સમય પહેલા નોટિસ આપી હતી? નોટિસ દબાણ કેસ તો 2021માં ચાલેલા છે, પણ ત્યાર પછી હું આવ્યા પછી એની નોટિસો આપવામાં આવેલી અને પૂરતી તક આપવામાં આવેલી। તક આપ્યા બાદ આજરોજ દબાણ ખુલ્લું કરવામાં આવે છે।